ચીખલી અને ખેરગામ તાલુકાના 238 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ રસ્તા અને મકાનોના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ ચીખલી તાલુકાના ટાંકલ ગામ ખાતે યોજાયો હતો, જેમાં ચીખલી અને ખેરગામ તાલુકાના 238 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીખલી અને ખેરગામ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ચીખલી અને ખેરગામ તાલુકાના મહત્વના માર્ગ મકાન વિભાગના 238 કરોડના કામોનું વિધિવત રીતે ભૂમિપૂજન થયું. એમાં 4 માર્ગીય રોડથી લઈને 10 મીટરના રોડ અને ખાસ કરીને ખુશીની વાત એ છે કે ખેરગામ તાલુકામાં સાયન્સ કોલેજ અને આદર્શ નિવાસી શાળા આ બંને 23 કરોડ રૂપિયાના ખર્ચે બનવાની છે. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને એનો ખૂબ મોટો લાભ મળશે. એ પહેલાં પણ આદરણીય મોદી સાહેબ અને આપણી સરકાર ગુજરાત અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ શિક્ષણની વ્યવસ્થા માટે અનેક વ્યવસ્થાઓ ઊભી કરી છે અને આજે જ્યારે સાયન્સ કોલેજ અને આદર્શ નિવાસી શાળા એ પણ એક આશીર્વાદરૂપ બનવાની છે, ત્યારે હું ચોક્કસ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સરકારનો આભાર માનું છું અને પાટીલ સાહેબ અને ધવલભાઈ જે અહીંયા ઉપસ્થિત રહ્યા એમના વરદ હસ્તે જે ભૂમિપૂજન થયું છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું.